હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અન એકેડમી. લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ્સ. ફ્રેન્ડ્સ, આ એક એવી ચેનલ છે કે જે ચેનલમાં કોઈ વિદ્યાર્થી રૂરલ એરિયામાં રહે છે, જે ઓફલાઈન ક્લાસીસ અટેન્ડ નથી કરી શકતા, એ ફ્રેન્ડ્સ આ ચેનલ થ્રુ અભ્યાસ ઘરે બેઠા કરી શકશે. લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ્સ. આ ચેનલ હેઠળ ફ્રેન્ડ્સ હવે આપણે રેગ્યુલર ઇન્ડિયન ઇકોનોમી સબ્જેક્ટ સાથે મળતા રહેશું. હવે આપણે સબ્જેક્ટની શરૂઆત કરીએ એના પહેલા હું એક મારો પરિચય આપી દઉં. મારું નામ છે રોહિણા સિલુ. છેલ્લા 5 વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલી છું અને છેલ્લા 5 વર્ષથી ઇન્ડિયન ઇકોનોમિક સબ્જેક્ટ અને છેલ્લા 2 વર્ષથી ગુજરાતી સાહિત્ય ભણાવી રહી છું. એમના પછી આપણે જોઈએ તો ક્રેક જીપીએસસી વિથ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ. ફ્રેન્ડ્સ, આ પ્લેટફોર્મને ઇન્ડિયાનું લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ શા માટે કહેવામાં આવ્યું છે? તો કે ફ્રેન્ડ્સ, આ પ્લેટફોર્મ હેઠળ અલગ અલગ ફેકલ્ટીઝ દ્વારા અલગ અલગ સબ્જેક્ટો અને અલગ અલગ કલાકો દ્વારા ભણાવવામાં આવી રહી છે અને ઇન્ડિયાની ટોપ 10 ફેકલ્ટી, ટોપ 10 એજ્યુકેટર આ ફિલ્ડ સાથે જોડાયેલા છે. એમના પછી આપણે જોઈએ વોટ વિલ યુ ગેટ. ફ્રેન્ડ્સ, તમને અહીંયા શું મળશે? તો પહેલું છે ડેઇલી લાઈવ ક્લાસીસ. ફ્રેન્ડ્સ, અહીંયા તમને ડેઇલી લાઈવ ક્લાસ અટેન્ડ કરી શકશો. જો એક સબ્જેક્ટમાં એક જ સબ્જેક્ટના એક કરતાં વધારે એજ્યુકેટર હશે અને તમે કોઈ પણ જગ્યાએ તમે ડેઇલી લાઈવ ક્લાસીસ જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીંયા માત્ર ને માત્ર તમને ડેઇલી લાઈવ ક્લાસીસ જ અટેન્ડ કરવા નહીં મળે. ખાલી ભણાવવામાં જ નથી આવતું. આ 2 વે કોમ્યુનિકેશન છે. અહીંયા ભણાવવાની સાથે ને સાથે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, જેથી કરીને તમે કેટલું ભણ્યા છો એનું મૂલ્યાંકન તમે તમારી જાતે જ કરી શકો. એમના પછી સ્ટ્રક્ચર્ડ કોર્સિસ. ફ્રેન્ડ, સ્ટ્રક્ચર્ડ કોર્સિસ એટલે શું? તો કે ધારી લો કે જીપીએસસી 1-2 છે, નાયબ મામલતદાર છે, ડીવાયએસઓ છે, એસટીઆઈ છે, એટલે કે જીપીએસસી 1-2 થી લઈને ક્લાસ 3 સુધીની દરેક એક્ઝામની સિલેબસ વાઇઝ તૈયારી કરવામાં આવે છે. એટલે આને કે શું કીધું છે? સ્ટ્રક્ચર કોર્સિસ અને અનલિમિટેડ એક્સેસ. ફ્રેન્ડ્સ, આ ચેનલને તમે એકવાર સબસ્ક્રાઈબ કરશો એટલે તમે એ વિડીયોને ગમે ત્યારે ગમે તે જગ્યાએ જોઈ શકશો. બરાબર કે ઘણી વખત એવું બને કે તમે લાઈવ ક્લાસ અટેન્ડ નથી કરી શક્યા અને જો તમે સબસ્ક્રિપ્શન મેળવેલું છે તો તમે પછીના સમયમાં પણ વિડીયો જોઈ શકો છો. એમના પછી જોઈએ કોર્સ ઓન અવર પ્લેટફોર્મ. આ પ્લેટફોર્મ પર કયા કયા સબ્જેક્ટ ભણાવવામાં આવે છે? તો પહેલું છે સાયન્સ એન્ડ ટેકનોલોજી, પોલિટી, હિસ્ટ્રી, ઇંગ્લિશ, રીઝનિંગ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન. અને ફ્રેન્ડ્સ, અહીંયા જે નથી આપેલા એ સબ્જેક્ટ હું તમને કહું તો એ છે ગુજરાતી સાહિત્ય, બરાબર, પછી ઇકોનોમિક્સ. આ બધા અલગ અલગ સબ્જેક્ટ અહીંયા ભણાવવામાં આવે છે અને એની હારવાર મોક ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવે છે. એમના પછી જોઈએ હાઉ ટુ રજિસ્ટર ફોર અનએકેડમી સબસ્ક્રિપ્શન પ્લેટફોર્મ. આ પ્લેટફોર્મ પર કઈ રીતે સબસ્ક્રિપ્શન મેળવવું? તો પહેલાં તો શું કરવાનું છે? પ્લે સ્ટોર પર જઈને અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એમાં તમારે કોર્સ સિલેક્ટ કરવાનો છે જીપીએસસી. ને જો ફ્રેન્ડ્સ, અહીંયા 1 મંથ, 3 મંથ અને 6 મંથ, પછી 1 વર્ષવાળું અને 2 વર્ષવાળું, આ અલગ અલગ બધા પ્લાન આપેલા છે. પણ આપને બધાને ખબર છે જે જો ક્લાસ 3ની એક્ઝામની તૈયારી કરવી હોય તો ફ્રેન્ડ્સ ઓછામાં ઓછા 6 મહિના તો જોઈએ જ અને ક્લાસ 1ની તૈયારી કરવા માટે પણ ઓછામાં ઓછા 1 વર્ષ તો જોઈએ જ. તો મારું એવું માનવું છે ફ્રેન્ડ્સ કે તમારે 1 વર્ષવાળું અને 2 વર્ષવાળો પ્લાન પરચેસ કરવો જોઈએ. જો આ ઇકોનોમિકલી પણ બહુ સરળ છે, બહુ સહેલો પડશે, કારણ કે જો 1 મંથનું કરશો ને તોય 1400 રૂપિયા અને તમે 1 વર્ષનું કરશો ને તો માત્ર ને માત્ર 7000. અને એમાં પણ ફ્રેન્ડ્સ મારો કોડ છે રોહિણા10. જો તમે આ કોડનો યુઝ કરશો તો તમને આ 7000નો પ્લાન માત્ર ને માત્ર 6300માં જ પડશે. એટલે ઇકોનોમિકલી પણ 1 વર્ષવાળો અને 2 વર્ષવાળો પ્લાન વધારે સરળ પડે છે. એમના પછી જોઈએ તો જો 2 વર્ષવાળો તમે પ્લાન પ્રિફર કરો અને મારો કોડ રોહિણા10 યુઝ કરો તો તમને આ 84 વાળો જે પ્લાન છે એ માત્ર ને માત્ર 7560માં જ મળે છે. હવે તમે વિચાર કરો, આ 2 વર્ષને તમે 7560ના 2 વર્ષના જેટલા દિવસો થાય છે એની વડે ભાગી નાખો, તમને બહુ ઓછી રકમ આવશે.
એટલે ફ્રેન્ડ્સ બને ત્યાં સુધી 1 યર વાળો અને 2 યર પ્લાન જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને મારો કોડનો યુઝ કરજો રોહિણા10. એમના પછી જોઈએ હવે આપણે અહીંયા શેના માટે મળ્યા છીએ અને આપણે કયો સબ્જેક્ટ ભણવાનો છે? ઇન્ડિયન ઇકોનોમી. બરોબર, ઇન્ડિયન ઇકોનોમી ફોર ઓલ ગવર્મેન્ટ એક્ઝામ. પછી એ ગુજરાત પબ્લિક જીપીએસસીની હોય કે ગૌણ સેવાની હોય, કોઈ પણ એક્ઝામ હોય, આ સબ્જેક્ટ બહુ મહત્વનો છે ફ્રેન્ડ્સ. જો આ સબ્જેક્ટ છે એક બાઉન્ડ્રી વાળો સબ્જેક્ટ છે. શા માટે? તો તમને સ્પેસિફિક ટોપિક આપી જ દીધા છે કે આટલા ટોપિકમાંથી જ પૂછાશે. તમે જો એટલા ટોપિકની વ્યવસ્થિત તૈયારી કરો તો તમે એક્ઝામમાં આસાનીથી માર્ક કવર કરી શકો. આગળ જોઈએ આપણે ભારતીય અર્થતંત્ર વિષયની રણનીતિ. ફ્રેન્ડ્સ, મેં આ રણનીતિ શબ્દ શા માટે વાપર્યો છે? જો અર્થતંત્ર વિષય છે એ જનરલી બધા વિદ્યાર્થી શું કરતા હોય? સાઈડમાં કરતા છે ઓપ્શનમાં, કારણ કે મોસ્ટલી બધા વિદ્યાર્થીઓને એ વિષય અઘરો લાગે છે. પણ ફ્રેન્ડ્સ, તમારે જરાય ડરવા જેવું નથી. તમે એકવાર મારા લેક્ચર તમે જુઓ, રેગ્યુલર મારા લેક્ચર જોતા જશો, તમારા માટે આ વિષય બહુ સરળ બની જશે. અને જો તમે રેગ્યુલર કન્ટિન્યુ બધા લેક્ચર અટેન્ડ કરશો તો તમારાથી કોઈ એક ટોપિક સ્કીપ નહીં થાય, તો તમારા માટે બહુ સમજવા માટે બહુ સહેલું પડશે. એમાં પહેલું હું તમને કહું તો શા માટે આ અર્થતંત્ર વિષય અઘરો લાગે છે? મોસ્ટલી વિદ્યાર્થીને આ વિષય અઘરો લાગે છે. એમની પાછળનું કારણ શું છે? તો પહેલાં તો જોઈએ ને તો આપણે ધોરણ 1 થી લઈને ધોરણ 10 સુધી આ વિષય ક્યાંય ભણવામાં આવેલ નથી. અને 11-12માં આવે છે, પણ એ પણ કેમાં? તો કે કોમર્સમાં. તો એમાં પણ સાયન્સના સ્ટુડન્ટ અને આર્ટ્સના સ્ટુડન્ટ આનાથી વંચિત રહી જાય છે. એટલા માટે આ વિષય આપણા માટે નવો જ વિષય જાણી લો. પહેલાં 1 થી 10 ધોરણ સુધી ભણ્યા તો ક્યાંક ને ક્યાંક મેથ્સ છે, ઇંગ્લિશ છે, સાયન્સ છે, સામાજિક વિજ્ઞાન છે, આ બધું જ ભણેલા છો. પણ આ એક વિષય એવો છે કે જેનાથી તમે સાવ અજાણ છો. એટલે આ વિષયની સાવ બેઝિકથી શરૂઆત કરવાની છે. હા, 11-12 કોમર્સમાં આવતો, અર્થશાસ્ત્ર કરીને સબ્જેક્ટ આવતો, અને આર્ટ્સમાં પણ આવતો, પણ બહુ ઓછા વિદ્યાર્થી એવા હોય કે આર્ટ્સમાં એ વિષય ભણેલા હોય. પણ તમારે જરા પણ ડરવાની જરૂર નથી. હું તમને બહુ સરળ રીતે આ વિષય કરાવી દઈશ. એના પછી છે એટલે આનો તમે આ વિષયનો ડર દૂર કરી દો. એવું નથી કે ચાલો અત્યાર સુધી ભણ્યા નથી તો હવે આગળથી આ વિષયમાં ભણવામાં ધ્યાન રાખવાનું. બરાબર, કાંઈ નહીં, બહુ વ્યવસ્થિત કન્સેપ્ટ વાઇઝ તૈયારી કરો એટલે આ વિષય તમારા માટે સરળ બની જશે. એમના પછી જોઈએ કેવી રીતે આ વિષય યાદ રાખવો. જો આ વસ્તુ માત્ર ને માત્ર આ એક વિષયને નથી, જનરલ છે કે બધા વિષયો કઈ રીતે યાદ રાખવા. તો કોઈ ટેન્શન લીધા વગર પહેલી વસ્તુ હું મારા અનુભવ પ્રમાણે તમને કહું ને તો એક મસ્ત વસ્તુ છે કે પહેલા નોટ્સ બનાવો. જો વ્યવસ્થિત નોટ્સ બનાવેલી હશે તો, અને નોટ્સ એવી રીતે બનાવવાની કે એક્ઝામના આગલા દિવસોમાં તમે નોટ્સનું રિવિઝન કરો તો પૂરેપૂરા સિલેબસનું રિવિઝન થઈ જાય. અને અર્થશાસ્ત્ર એક ગતિશીલ વિષય છે, સ્થિર નહીં. બરાબર, એટલે કોઈ બીજા સબ્જેક્ટની જેમ ચાલો ધારો હિસ્ટ્રીનો એક ટોપિક લીધો તો એ લખી લીધું તમે એક હિસ્ટ્રી, પછી એમાં કોઈ નવું એડ નથી થવાનું. પણ આ ઇકોનોમિક સબ્જેક્ટ છે, કરંટ સાથે સંકળાયેલો સબ્જેક્ટ છે, અને એ વિષય તમારે રેગ્યુલર દિવસે ને દિવસે એનું કરંટ આવતું જશે ને તો તમારી નોટ્સમાં તમારે અપડેટ કરતું રહેવું પડશે. ધારી લો કે મેં એક આરબીઆઈનો ટોપિક લીધો, બરાબર, આરબીઆઈનો 15 થી 20 લીટીનો મેં ટોપિક તૈયાર કરી લીધો, બરાબર. હવે ધારો હું એક મૂકી દઉં ને પછી એક્ઝામ આવે ને પહેલાં હું એટલું વાંચું તો એ ચાલવાનું નથી, કારણ કે આરબીઆઈમાં દિવસે ને દિવસે નવા સુધારા આવશે. તો મારી નોટ્સ છે એમાં પણ એ મારે એડ કરવું પડશે, અને ખાસ કરીને આંકડાકીય માહિતી. બરાબર, તમે 18-19નું બજેટ ભણો છો કે 18-19નો રાષ્ટ્રીય વૃદ્ધિ દર કે રાષ્ટ્રીય આવક, રેપો રેટ, રિવર્સ રેપો બધું જોયું, પણ 3-4 મહિના પછી ફરીથી એ રેટ ચેન્જ થયા છે તો તમારે તમારી બુકમાં પણ ચેન્જ કરવાના. પણ એક વસ્તુ છે, આ વિષય યાદ કઈ રીતે રાખવાનો? તો પહેલું એનું છે કે નોટ્સ બનાવો. બીજું છે કે આ વિષય ડિસ્કશન દ્વારા બહુ યાદ રાખી શકાય. ગ્રુપ ડિસ્કશન કરીને આ વિષય બહુ સરળતાથી યાદ રહેશે. શા માટે? તો કે જુઓ, તમે 1-2 ફ્રેન્ડ ધારી લો કે 2 ફ્રેન્ડ ભેગા થયા છો અને 2 ફ્રેન્ડ વચ્ચે આ વિષયની ચર્ચા થશે અને કોઈ તમને એમ કહેશે કે ચલો ભાઈ, હરિયાળી ક્રાંતિ, પહેલી હરિયાળી ક્રાંતિ છે
એમનો શ્રેય છે, એ પ્રથમ હરિયાળી ક્રાંતિનો શ્રેય ડૉક્ટર સ્વામિનાથનને જાય છે, બરાબર. કોઈ બીજું એમ કહેશે કે નહીં, પ્રથમ હરિયાળી ક્રાંતિનો શ્રેય તો એપીજે અબ્દુલ કલામને જાય છે. હવે બે વચ્ચે ડિસ્કશન થશે, પછી સાચો જવાબ મળશે કે નહીં ભાઈ, પ્રથમ હરિયાળી ક્રાંતિનો શ્રેય એમએસ સ્વામિનાથનને જશે અને બીજી હરિયાળી ક્રાંતિનો શ્રેય કોને જશે? એપીજે અબ્દુલ કલામે સૂચન કર્યું. તો જો આ ડિસ્કશન થઈને તમારા માટે એક વસ્તુ આવી છે, તો આ વસ્તુ તમને ક્યારેય નહીં ભૂલાય. એટલે બને ત્યાં સુધી વિષયને તમે ગ્રુપ ડિસ્કશનથી યાદ રાખો. એમના પછી આ વિષયમાં કેટલું વાંચવું અને કેવું વાંચવું. જો તમને આ વસ્તુ આવડી ગઈ ને, કેટલું વાંચવું, ક્યાંથી વાંચવું, કેવું વાંચવું, એટલે સમજી લો કે તમે જીપીએસસીનો ગોલ જીતી લીધો. તમે જીપીએસસી ક્લિયર કરી લીધી 25%, તો અહીંયા બેઠા બેઠા જ. કારણ કે આપણે છે ને અર્થશાસ્ત્રી નથી બનવાનું, આપણે અર્થશાસ્ત્ર એટલો જ તૈયાર કરવાનો છે કે જેટલું આપને એક્ઝામમાં કામ લાગે, બરાબર. તો પેલા વિષયમાં કીધું કેટલું વાંચવું, તો કે જેટલું સિલેબસમાં આપ્યું છે એટલું જ વાંચવાનું, એનાથી વધારે વાંચવાનું નથી. હમણાં જ કીધું આપણે અર્થશાસ્ત્રી નથી બનવાનું, આપણે એટલું જ તૈયાર કરવાનું છે કે જે ઇકોનોમિક્સના પેપરમાં પૂછાઈ શકે. એના પછી કેવું વાંચવું, આ બહુ મહત્વની વસ્તુ છે. તમને જો એ વસ્તુ આવડી ગઈ ને કે આટલું વાંચવું છે ને આટલું નથી વાંચવું, બુકમાંથી તમને ટોપિક ડિલીટ કરતા અને એડ કરતા આવડી ગયા, એટલે તમારા માટે બહુ સરળ પડી ગયું. કેવું વાંચવું, તો પહેલી વસ્તુ છે કે આપણો ઇકોનોમિક સબ્જેક્ટ છે એ કરંટની સાથે સંકળાયેલો સબ્જેક્ટ છે. એટલે બંને ત્યાં સુધી વિદ્યાર્થીઓ કરંટની સાથે આની તૈયારી કરો. આપણા આગલા પેપરો છે એ પેપર તમારે જોઈ લેવાના કે એ પેપરમાં પણ કરંટને રિલેટેડ જે ટોપિક છે. પછી એવું નહીં કે ચલો કરંટ અત્યારે રેપો રેટમાં ચેન્જીસ આવ્યા તો માત્ર હું રેપો રેટ નહીં ચેન્જ કરું, આરબીઆઈ આખી આપણા માટે કરંટ બની ગઈ, પછી હું આખી આરબીઆઈ ટોપિક તૈયાર કરીશ. અને કેવું વાંચવાનું, તો કે એના કન્સેપ્ટ પ્રમાણે વાંચવાનું, આખો ટોપિક ક્લિયર કરવાનો. અને ટોપિક ક્લિયર છે એવું તમને ક્યારે ખબર પડે, તો કે તમે ધારી લો કે કોઈ એક ટોપિક પડ્યો છે, એક ટોપિક તૈયાર કર્યો તમે, અને પછી એના વન લાઇનર પ્રશ્ન સોલ્વ કરવાના. જો વન લાઇનર પ્રશ્ન તમારાથી આસાનીથી સોલ્વ થઈ જાય ત્યારે જ સમજવાનું કે આ ટોપિક મારો ક્લિયર છે, અધરવાઇઝ હજુ એ ટોપિક તમારી પાસે મહેનત માગી લે છે. અને એવું નથી કે જૂના ક્વેશ્ચન પેપર જ જોવો, બરાબર. તમારી રીતે કોઈ પણ ક્લાસીસમાંથી છે કે ઓનલાઈન ટેસ્ટ પેપર છે, તમે આપી શકો છો ને એના દ્વારા પણ તમને ખબર પડી શકે છે. એમના પછી કરંટને અનુલક્ષીને વિષયની સમજણ. મેં હમણાં જ કીધું આ વિષય છે એ કરંટની સાથે સંકળાયેલો વિષય છે, ગતિશીલ વિષય છે. તમારે દરેક ટોપિકની સાથે એમને કરંટની સાથે જોડતું રહેવું પડશે. એટલે જો તમને આ 4 વસ્તુ આવડી જાય તો આ વિષય તમારે સહેલો બની જાય. પછી કેવું વાંચવું, તો કે ઘણા ફ્રેન્ડ શું કરતા હોય કે એક જ પબ્લિકેશન, એક જ ટોપિક માટે, એક જ સબ્જેક્ટ માટે 4-5 પબ્લિકેશનની બુક કરે. હું એવું નથી કહેતી કયું પબ્લિકેશન, કોઈ પબ્લિકેશનની વાત નથી કરતી, પણ હું જનરલ વાત કરું છું કે ફ્રેન્ડ્સ એક બુક તમારે 5 વખત વાંચવી વધારે સારી રહેશે 5 બુકને વાંચવા કરતાં. કારણ કે બધી બુકમાં બહુ ઝાઝો ફરક હશે નહીં. અને જીપીએસસી 1, 2 અને 3માં તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે ફ્રેન્ડ્સ, કે તમને ગુજરાતની જે પબ્લિકેશનની બુક છે એમાંથી બહુ ઓછું પૂછાય છે. તમારે પ્રિફર કરવી હોય જો કોઈ બુક, તો હિન્દી પબ્લિકેશન અથવા તો ઇંગ્લિશ પબ્લિકેશનની બુક પ્રિફર કરો, જેમાંથી તમને ક્લાસ 1, 2 અને ક્લાસ 3માં ઘણા ટોપિક કવર થઈ શકે છે અને ઘણું પૂછાઈ શકે છે. હવે ફ્રેન્ડ્સ, બીજું તમે ગવર્મેન્ટ સાઇટ પર જઈને પણ કરંટ રિલેટેડ આંકડા અને કરંટ માહિતી મેળવી શકો છો. પણ જો તમારે આ એકય ઝંઝટમાં પડવું ન હોય અને તમારે તમારો ટાઈમ વેસ્ટ ન કરવું હોય, તો આ બધી જ ચિંતા તમે મારા પર છોડી દો. તમે રેગ્યુલર મારા પર લેક્ચર અટેન્ડ કરો. એકવાર તમે મારા પર વિશ્વાસ મૂકી જુઓ અને રેગ્યુલર મારા લેક્ચર અટેન્ડ કરો, બધી જ માહિતી તમને પ્રોવાઈડ કરીશ, જેના માટે તમારે ટાઈમ વેસ્ટ કરવાની જરૂર છે નહીં. જીપીએસસી ક્લાસ 1, 2, ડીવાયએસઓ, એસટીઆઈ, અકાઉન્ટન્ટ જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની સિલેબસને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક અભ્યાસ. અહીંયા ક્લાસ 1, 2 ને લઈને ક્લાસ 3 સુધીના દરેક મુદ્દાનો આપણે અભ્યાસ કરશું. એમના પછી જોઈએ વિવિધ પરીક્ષામાં અર્થતંત્ર વિષયનું મહત્વ. જો આ વિષય સ્કીપ કાઢતા હતા એના માટે બહુ મહત્વની વાત છે કે જીપીએસસી 1, 2માં 50 થી 60 પ્રશ્નો
હવે તમે વિચાર કરો ભાઈ કે એક પેપર હોય બરોબર, એમાં જો તમારા 50 થી 60 માર્ક લઈ જતું હોય, પ્રિલિમ્સમાં 400 માર્કનું પેપર હશે બરોબર, 200 માર્કના 2 પેપર, ટોટલ 400 માર્ક્સમાંથી જો 50-60 માર્ક ઇકોનોમિક્સ લઈ જતું હોય, તમારો 25 થી 30% હિસ્સો ઇકોનોમિક્સ લઈ જશે, તો આ વિષય તમારા માટે બહુ મહત્વનો છે. એવી જ રીતે પીઆઈમાં 30 થી 40 પ્રશ્નો, પછી એસટીઆઈ અને ડીવાયએસઓમાં પણ 20 થી 25 પ્રશ્નો પૂછાયેલા છે. એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટ આ સ્પેસિફિક કોમર્સ માટેની ભરતી છે, એમાં પણ 10 થી 12 પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. તો અર્થતંત્ર વિષયનું કેટલું મહત્વ છે એ તમને અહીંયા સમજાશે, એટલા માટે રેગ્યુલર મારા લેક્ચર અટેન્ડ કરતા રહેજો. એમના પછી આપણે જોઈએ ફ્રેન્ડ્સ, જીપીએસસી 1-2 ની કઈ રીતે પેપર સ્ટાઇલ હોય છે, તો કે પ્રિલિમ્સના પેપર 2 હોય છે, 200 માર્કના બરાબર. એમાં પહેલું પેપરમાં ઇતિહાસ, પહેલા પેપરમાં ઇતિહાસ, બંધારણ, સાંસ્કૃતિક વારસો, મેથ્સ અને રીઝનિંગ, અને બીજા પેપરમાં અર્થતંત્ર, ભૂગોળ, વિજ્ઞાન ટેકનોલોજી અને વર્તમાન પ્રવાહો. આ 2 વસ્તુઓ 2 પેપરમાં આ ટોટલ બધા ટોપિક હશે. એમાં આપણો અર્થતંત્ર ટોપિક આવશે જીકેના બીજા પેપરમાં. એમના પછી જોઈએ મેન્સમાં ટોટલ તમારા 6 પેપર રહેશે અને ટોટલ ગુણભાર તમારું પ્રિલિમ્સ અને મેન્સ તમારું ટોટલ ગુણભાર કેટલું થશે, 900 માર્ક્સનું. એમના પછી આપણે જોઈએ ફ્રેન્ડ્સ, ભારતીય અર્થવ્યવસ્થાની પ્રાથમિક સમજ. જોવો હવે ફ્રેન્ડ્સ, આપણે સિલેબસની શરૂઆત કરીએ છીએ. તમારે સૌપ્રથમ મહત્વની વસ્તુ એ છે કે કોઈ પણ એક્ઝામની તૈયારી કરો કે તમારો ગોલ છે કે મારે 1-2 ક્લિયર કરવી છે જીપીએસસીની, તો પહેલું કામ શું કરવાનું છે, એનું સિલેબસ જોવાનો છે. સિલેબસમાં કેવા કેવા ટોપિક આપ્યા છે, ધારી લો કે એમાં સિલેબસ જોશું ને ત્યારે પહેલો ટોપિક છે સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થતંત્ર. પણ ડાયરેક્ટ આપણે ત્યાંથી ભણવાનું નથી. મેં કીધું તમને કે 11-12માં કોમર્સના વિદ્યાર્થી જ માત્ર અર્થશાસ્ત્ર ભણેલા છે અને એ પણ બહુ બેઝિક ભણેલા છે. તો આપણે પહેલા આ વિષય શું છે એ સમજવાનો છે. ડાયરેક્ટ હું તમને બજેટ ભણાવીશ, ડાયરેક્ટ તમને રાષ્ટ્રીય વૃદ્ધિ સમજાવીશ, ડાયરેક્ટ તમને રેપો રેટ, રિવર્સ રેપો રેટ સમજાવીશ, અલગ અલગ ડાયરેક્ટ જીડીપી સમજાવીશ તો તમને નહીં સમજાય. પહેલા તમને ખબર પડવી જોઈએ કે અર્થશાસ્ત્ર છે શું. ભલે આ અર્થશાસ્ત્રનો અર્થ, ઇતિહાસ આવું તમને સિલેબસમાં કીધું નથી, પણ આ શરૂઆતના જે મારા 5 થી 6 લેક્ચર છે એ તમારા માટે બહુ મહત્વના છે, જેમાંથી ડાયરેક્ટ ક્લાસ 3માં તમને ફેક્ટ ડેટા પૂછાઈ શકે છે, પ્લસ આગલા મુદ્દા માટે પણ તમને બહુ મહત્વના છે. મેન્સમાં પણ આ તમને બહુ લખાણ માટે કામ લાગશે. પેલો આપણે ટોપિક જોઈએ ભારતીય અર્થવ્યવસ્થાની પ્રાથમિક સમજ. એમાં પહેલું છે અર્થશાસ્ત્રનો અર્થ જોશું. અર્થશાસ્ત્રનો એક સામાન્ય અર્થ હું તમને કહું ને, અર્થ એટલે શું, તો કે નાણું. આપણે અત્યાર સુધી એવું જ સમજ્યા છીએ અર્થ એટલે નાણું, પણ અર્થશાસ્ત્ર છે ને આપણે ભણવાનો છે અર્થવ્યવસ્થા, અર્થતંત્ર. હવે અર્થશાસ્ત્ર એક માત્ર 11-12માં આવતો એક વિષય છે કે જે કોઈ એક સિદ્ધાંતને અનુલક્ષીને જો કોઈ સંગ્રહ આપેલો હોય તો એને શાસ્ત્ર કહેવાય. પણ આપણે અહીંયા શાસ્ત્ર ભણવાનું છે નહીં, અહીંયા આપણે અર્થતંત્ર ભણવાનું. જો તમે કોઈ પણને પૂછો ને કે હું જીપીએ તમે કેની તૈયારી કરો છો, તો એમ કહે ને કે તમને હું ઇકોનોમી વાંચું છું અથવા તો અર્થતંત્ર વાંચું છું, અર્થવ્યવસ્થા, તો સમજવું કે આ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે. બાકી અર્થશાસ્ત્ર કહેશે તો અર્થશાસ્ત્ર વિષય આપણા સિલેબસમાં છે નહીં. અર્થશાસ્ત્ર એટલે શું છે, તો કે એક સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોનો કઈ રીતે વ્યવહાર ઉપયોગ થાય, આ વ્યવહારો ઉપયોગમાં આવે ને અને પછી જે એનો ઢાળ ઢળે છે એને કહેશું અર્થવ્યવસ્થા. આપણે એ ભણવાનું છે, પણ એના પહેલા વિષય શું છે એ તો સમજવો પડે ને. તો પહેલા જોશું અર્થશાસ્ત્રનો અર્થ, એટલે કે કશુંક મેળવવા માટે જો કંઈ પ્રવૃત્તિ કરતું શાસ્ત્ર હોય તો એને શું કહેવાય, અર્થશાસ્ત્ર. પછી અર્થશાસ્ત્રનો ઇતિહાસ, કે ભારતમાં સૌપ્રથમ અર્થશાસ્ત્ર શબ્દનો ઉલ્લેખ ક્યાં થયો છે, તો સૌપ્રથમ છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. ચાણક્ય દ્વારા, કૌટિલ્ય દ્વારા સૌપ્રથમ અર્થશાસ્ત્ર શું છે એમની સમજ આપવામાં આવી છે. ત્યારબાદ વિવિધ અર્થશાસ્ત્રીઓએ આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા. ફ્રેન્ડ્સ, અહીંયા એડમ સ્મિથ છે, રોબિન્સ છે, કેન્સ છે, સેમ્યુલસ છે, અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ અલગ અલગ વ્યાખ્યા આપી છે. એમના અલગ અલગ પુસ્તક છે, એને અલગ અલગ અર્થશાસ્ત્રને પોતાના મત મુજબ કઈ રીતે રજૂ કર્યું છે આપણે જોશું.
એમના પછી છે અર્થવ્યવસ્થાના ક્ષેત્રો. અર્થવ્યવસ્થાના ટોટલ 3 ક્ષેત્રો છે. પેલું લઈએ આપણે કૃષિ, ઉદ્યોગ અને સેવા. પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. જો આ ક્ષેત્ર રોજગારી, રાષ્ટ્રીય આવકની રીતે બહુ મહત્વના છે, એ આપણે ડિટેલમાં જોશું. એમના પછી છે અર્થવ્યવસ્થાના પ્રકારો. અર્થવ્યવસ્થાના પ્રકારો. ભારતીય અર્થતંત્રના અર્થવ્યવસ્થાના 3 પ્રકાર પડે છે. પહેલું છે મૂડીવાદી અર્થવ્યવસ્થા, બીજું છે સમાજવાદી સામ્યવાદી અને ત્રીજું છે મિશ્રવાદી અર્થવ્યવસ્થા. તો ભારતીયમાં કઈ અર્થવ્યવસ્થા અપનાવી છે? તો કે મિશ્રવાદી. મૂડીવાદીની બહુ બધી ખામીઓ હતી, સમાજવાદી સામ્યવાદીની પણ બહુ ખામી હતી. આ ત્રણેયમાંથી સારા પોઈન્ટ ભેગા કરીને ભારતે વચ્ચેનો રસ્તો કાઢ્યો, અને વચ્ચેનો રસ્તો એટલે મિશ્ર અર્થવ્યવસ્થા. આ ત્રણેય અર્થવ્યવસ્થા શા માટે ઉદ્ભવી, કોના ભલામણથી, કોના મંતવ્યથી, બરાબર, અને એના પછી આમના અર્થતંત્ર પર કેવી કેવી અસરો થશે, આપણે એ બધું જોશું. એના પછી જોઈએ ભારતીય અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ. હાલમાં ભારતની અર્થવ્યવસ્થાની કેવી સ્થિતિ છે અને આર્થિક વૃદ્ધિ અને વિકાસ. આપણે એમ જોશું કે ભારતની વૃદ્ધિ આટલી થઈ, વિકાસ આટલો થયો, પણ એ આર્થિક વૃદ્ધિ કહેવાય કોને, આર્થિક વિકાસ કહેવાય કોને, એ આપણે સમજશું ડિટેલમાં, અને હું તમને તફાવત સ્વરૂપે પણ સમજાવીશ. એમના પછી જોઈએ રાષ્ટ્રીય આવક. બહુ મહત્વનો ટોપિક છે ને બહુ રસપ્રદ ટોપિક છે. રાષ્ટ્રીય આવકની ગણતરી કેમ કરે? ચલો વાંચીને જ મજા આવે કે ભાઈ દેશની રાષ્ટ્રીય આવક કેમ ગણતા હશે, બરાબર. તો પેલું એમાં છે રાષ્ટ્રીય આવકની પ્રસ્તાવના. પછી અર્થશાસ્ત્રીએ આપેલ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા. આપણે પેલા રાષ્ટ્રીય આવકની હિસ્ટ્રી જોશું કે જ્યારે ભારત આઝાદ નહોતું થયું, બ્રિટન શાસનકાળ દરમિયાન પણ ક્યાંક તો રાષ્ટ્રીય આવક ગણાતી હશે ને, તો આપણે એ જોશું. એટલે કે બ્રિટિશ પહેલા સૌ પ્રથમ ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી ક્યારે કરવામાં આવી હતી, વૈજ્ઞાનિક ઢબે રાષ્ટ્રીય આવકની ગણતરી કોને કરી હતી, બરાબર, અને શરૂઆતમાં દેશની રાષ્ટ્રીય આવક શું હતી, અને હાલમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કઈ રીતે કરવામાં આવશે એ પણ આપણે જોશું. પછી રાષ્ટ્રીય આવકના પ્રકારો, રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિ. રાષ્ટ્રીય આવક ગણવાની ટોટલ આપણે 3 પદ્ધતિ છે: ઉત્પાદન પદ્ધતિ, ખર્ચની પદ્ધતિ અને આવકની પદ્ધતિ. ઉત્પાદન, ખર્ચ અને આવક આ ત્રણેય પદ્ધતિઓને આપણે ઇન ડિટેલ જોશું. એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. અને આપણે રાષ્ટ્રીય આવક ભણશું ને એ પહેલા આપણે જીડીપી જોશું, જીડીપીમાંથી જીએનપીમાં જાશું, અને જીએનપીમાંથી રાષ્ટ્રીય આવક જાશું. એટલે જીડીપી, જીએનપી આ બધા જે કન્સેપ્ટ છે, બધા કન્સેપ્ટ આપણે આમાં સમજશું. હાલ એક નવી પદ્ધતિ આવી છે કુલ મૂલ્ય વર્ધન, જીવીએ કહીએ છીએ આપણે, ગ્રોસ વેલ્યુ એડિશન. આ પદ્ધતિ દ્વારા પણ આજે 2015થી એપ્લાય કરવામાં આવે છે, એ પદ્ધતિ પણ જોશું. રાષ્ટ્રીય આવકને માપવા માટે આવતી સમસ્યાઓ. જો ભાઈ અહીંયા કોઈ એક દેશની આવક, કોઈ એક ઘરની આવક નથી ગણવાની, અહીંયા પૂરા દેશની આવક ગણવાની છે, તો આના માટે બહુ બધી સમસ્યાઓ ઊભી થાય છે કે આ પદ્ધતિથી ગણશું તો આ સમસ્યા, આ પદ્ધતિથી ગણશું તો આ સમસ્યા. આમ રાષ્ટ્રીય આવકને માપવા માટેની જેટલી આપને અડચણો ઊભી થાય એ પણ ડિટેલમાં ભણશું. રાષ્ટ્રીય આવકમાં સંમલિત ન કરાયેલ વસ્તુ અને કરાયેલ વસ્તુ. તો રાષ્ટ્રીય આવકમાં કેવી કેવી વસ્તુઓની ગણતરી કરવી, કઈ વસ્તુઓને રાષ્ટ્રીય આવકમાં સમાવેશ ન કરવો. તારીખ લો, ચલો બીજા દેશ તારા દેશને ભેટ મળી છે તો રાષ્ટ્રીય આવકમાં લેવું કે ન લેવું. કોઈ ચીજ વસ્તુના ઉત્પાદન વખતે સરકારે સબસિડી આપી છે તો રાષ્ટ્રીય ઉત્પાદનમાં ગણવી કે ન ગણવી. ટેક્સ છે રાષ્ટ્રીય આવકમાં ગણવો કે ન ગણવો. આવી અને બીજી ઘણી ચીજ વસ્તુઓનું આપણે આમાં જોશું. એમના પછી જોઈએ, જો ફ્રેન્ડ્સ અત્યારે હું ખાલી તમને ઉપરછલ્લી માહિતી આપું છું કે આ ટોપિક છે અને પેટા ટોપિક કેવા તૈયારી કરો એ ખબર હોવી જોઈએ આપને. હું તમને એમ ખાલી આપી દઈ કે રાષ્ટ્રીય આવક, પણ રાષ્ટ્રીય આવકમાં શું તૈયાર કરવું, કેવા પૂછાય તો હોવું જોઈએ ને. જો અહીંયા આપણે જોઈએ સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થવ્યવસ્થા. ભારત આઝાદ થયો એ પહેલા ભારતની અર્થવ્યવસ્થા કેવી હતી એ જોશું. તો પહેલા તો આપણે એનો સામાન્ય પરિચય લેશું, પછી સ્વતંત્રતા પૂર્વેની ખેતી. જો તમને આ પહેલો જ, હવે તમે સિલેબસ જોશો ને એમાં તમારો પહેલો ટોપિક છે સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થવ્યવસ્થા.
હવે આ પહેલા જ ટોપિકમાં તમને આટલું આપી દે તો તમને અંદર શું ખબર કે તમે શું ચલો કરશો, આટલું જ દીધું, શાંતિ વધારે કશું કીધું નથી. એટલા માટે તમારા માટે મેં આ લેક્ચર તૈયાર કર્યો છે કે તમે આ ટોપિક વાંચવા બેસો તો એમાં આટલા પેટા ટોપિકનો સમાવેશ કરવો જોઈએ, ત્યારે તમારો આખો ટોપિક ક્લિયર થયો છે એવું કહી શકાય. સ્વતંત્રતા પૂર્વે ભારતની ખેતી કેવી હતી? સ્વતંત્રતા પૂર્વે ઉદ્યોગની સ્થિતિ કેવી હતી? જો સ્વતંત્રતા પૂર્વે ભારતની ખેતી, સ્વતંત્રતા પહેલા ભારતમાં કઈ કઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હતું, કઈ કઈ ચીજ વસ્તુનો વધારે નિકાસ કરવામાં આવતો, એના વિશે અભ્યાસ કરશું. સ્વતંત્રતા પૂર્વે ઔદ્યોગિક ક્ષેત્ર, સ્વતંત્રતા પહેલા કેવી કેવી ઔદ્યોગિક ચીજ વસ્તુનું ઉત્પાદન કરતા હતા. જો પહેલા આપણે હસ્ત ઉદ્યોગોનું વધારે પ્રમાણ હતું, બરાબર, અને ભારત વિદેશ વેપારમાં મોખરે હતું. જો અહીંયા કીધું છે વિદેશ વ્યાપારની પરિસ્થિતિ, કારણ કે ખેતી તો બહુ સારી હતી જ, એની સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્ર પણ બહુ સારું હતું, એટલે નિકાસનું પ્રમાણ પણ ભારતમાં બહુ સારું હતું. બીજા દેશોને આપણે નિકાસ પણ વધારે કરતા હતા. હવે તો કે આ ખેતી છે, ઉદ્યોગ છે, આનું રોજગારીનું માળખું ત્યારે કેવું હતું, એની રાષ્ટ્રીય આવકનું માળખું કેવું હતું એ પણ જોશું. અને ખાસ સ્વતંત્રતા પહેલા જો આપણે એક ટોપિક જોવાનો છે તો કે બ્રિટિશો દ્વારા શોષણ. ભારતમાં જો ભારત આઝાદી પહેલા અમુક વર્ષો પહેલા ભારત સોને કી ચીડિયા કહેવાતું, કારણ કે ભારત પાસે અઢળક ધન સંપત્તિ હતી, જે હાલમાં ભારત પાસે નથી, અને એને પહોંચતા શાયદ હજી 100 વર્ષ જતા રહેશે એવી પરિસ્થિતિ મૌર્ય યુગ, મુઘલ યુગ દરમિયાન હતી. બરાબર, દેશના વિશ્વની જે વિદેશ વેપારની સ્થિતિ છે એમાં 25% હિસ્સો માત્ર ને માત્ર ભારત લેતો. તો તમે વિચાર કરો કે વિશ્વમાં 25% હિસ્સો ભારતનો હોય તો ત્યારની ઇકોનોમી કેટલી સેટલ હશે. પણ આ બધું જ બ્રિટિશો દ્વારા એમના આપણા ઉપર શોષણ થયું છે. એટલે કૃષિનું શોષણ, ઉદ્યોગનું ક્ષેત્ર શોષણ, આ બધું જ આપણે ઇન ડિટેલ ભણશું. એમના પછીનો ટોપિક છે ભારતમાં આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને વિકાસ અને ઐતિહાસિક ચર્ચા કરો. ચલો, ભારતમાં આયોજનની કામગીરીનો ઉદ્ભવ કઈ રીતે થયો? તો એક વસ્તુ સિમ્પલ સમજો કે તમે જીપીએસસીનો તમારો ગોલ છે કે મારે જીપીએસસી ક્લિયર કરવી છે, તો તમે એક જીપીએસસીની તૈયારી કરવા માટે પણ તમે એક મસ્ત પ્લાનિંગ કરો છો. એ આપણે પ્લાનિંગ વગર એક ક્લાસ 3ની એક્ઝામ પણ ક્લિયર કરી નથી શકતા. તો આ તો એક આખો દેશ ચલાવવાનો છે, દેશનો વિકાસ કરવાનો છે. તો આના માટે આયોજન હોવું બહુ જ મહત્વની વસ્તુ છે. એટલા માટે ભારત માટે આયોજન બહુ મહત્વનું છે. એટલે કે અહીંયા મેં જો કીધું છે કે ભારતમાં આયોજનની જરૂરિયાત અને મહત્વ. આપણે આપણું ઘર એક વ્યવસ્થિત ચલાવવું હોય ને, તમારે બહુ સરસ પ્લાનિંગ કરીને કે ભાઈ આ મહિને આ ટાર્ગેટ છે, આવતા મહિને આ ટાર્ગેટ છે, તો પણ પ્લાનની જરૂર પડે. પ્લાનિંગ વગર તમારું ઘર પણ ચાલી નથી શકતું, તો દેશ તો ન જ ચાલી શકે. એટલા માટે આયોજન એ દેશ માટે બહુ મહત્વની વસ્તુ છે. તો આપણે આયોજનની વ્યાખ્યા જોશું, પછી આયોજનની શું જરૂરિયાત છે દેશમાં, એનું શું મહત્વ છે એ જોશું. આયોજનનો ઇતિહાસ. ચલો, ભારત આઝાદ થયું બાદ તો આયોજનની શરૂઆત કરી દેશમાં, પણ જ્યારે ભારત આઝાદ નહોતું એ પહેલા પણ કોઈ એવું તો વિચાર્યું હશે ને કે દેશનો આર્થિક વિકાસ કરવો છે તો એના માટે આયોજન બનાવીએ. તો જોઈએ તો વિશ્વેશ્વરૈયા પ્લાન, કોંગ્રેસ પ્લાન, ગાંધીવાદી પ્લાન, ફિકી પ્લાન, બોમ્બે પ્લાન અને સર્વોદય પ્લાન. અહીંયા આપણે જોશું ને તો આયોજનની શરૂઆત અંદાજિત 1934 થી લઈને આપણે 1950 સુધીનું આપણે તમામ આયોજન જોશું, કારણ કે 1950માં આયોજન પંચની સ્થાપના કરવામાં આવી હતી. બરાબર, હવે આપણે અહીંયા વિશ્વેશ્વરૈયા પ્લાન, કોંગ્રેસ પ્લાન, ગાંધીવાદી પ્લાન, ફિકી પ્લાન ખાલી એટલું જ નહીં કરીએ કે ચલો ફિકી પ્લાન તો 1934માં આવ્યો હતો, કોને ભલામણ કરી હતી એટલું જ નહીં ભણીએ. આ બધા પ્લાન ડિટેલમાં ભણશું કે ચલો કોંગ્રેસ પ્લાન છે તો કોણ આવ્યું હતું, તો કે જવાહરલાલ નહેરુ, બરાબર, સુભાષચંદ્ર બોઝ, આ બધા એના કાર્યકર્તાઓ હતા. આ બધાની અધ્યક્ષતામાં હતું ગાંધીવાદી પ્લાન, સર્વોદય પ્લાન. આ બધા પ્લાન આપણે ડિટેલમાં ભણશું, એની અસર શું થઈ, એ પ્લાન સ્વરૂપે આપણો દેશનો આર્થિક વિકાસ કેટલો કર્યો. એટલે આપણે 1934 થી લઈને 1950 સુધી ભણશું. અને ત્યારબાદ આઝાદી બાદ ભારતમાં દેશનો સારી રીતે અને ઝડપી આર્થિક વિકાસ થાય એના માટે આયોજન પંચની સ્થાપના કરી. અને આ આયોજન પંચનું કામગીરી શું હતું
તો કે પંચવર્ષીય યોजना, 5 યર પ્લાન. ટોટલ 12 પંચવર્ષીય યોજનામાં છેલ્લી પંચવર્ષીય યોજના ક્યારે આવી? તો કે ભાઈ 2012 થી 2017 એ કઈ પંચવર્ષીય યોજના હતી? 12મી પંચવર્ષીય યોજના. પણ એનું સ્થાન કોને લઈ લીધું હતું? તો કે નીતિ આયોગે. બરોબર, હાલ આયોજન પંચનું સ્થાન કોને લીધેલું છે? તો કે નીતિ આયોગે. નીતિ આયોગ દ્વારા હવેથી દેશમાં 3 યર પ્લાનિંગ છે. પછી હાલ જોઈએ ને તો સ્ટ્રેટેજી ફોર ન્યૂ ઇન્ડિયા. બરાબર, આ બધું જ આપણે 3 યર એક્શન પ્લાન, આ બધું જ નીતિ આયોગમાં ડિટેલમાં ભણશું. નીતિ આયોગની વિવિધ શાખાઓ છે, નીતિ આયોગના ઉદ્દેશ્ય છે. એવી જ રીતે આયોજન પંચના પણ ઉદ્દેશ્ય શું હતા, એમનું રચના કઈ રીતે કરવામાં આવતી, એ બધું જોશું. એના પછી રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના કરવામાં આવી. આયોજનના મોડેલો અને સમયાંતરે તેમાં આવેલ ફેરફાર. જો અલગ અલગ મોડેલ છે, એરોડોમેર મોડેલ, મહાલનોબિસ મોડેલ, આ અલગ અલગ મોડેલ આધારે પંચવર્ષીય યોજનાઓ પણ બનેલી છે. એટલે આપણે આયોજનના મોડેલો અને સમયાંતરે તેમાં આવેલ ફેરફારમાં આપણે બંને ભણશું. અને ઈ મોડેલ શરૂઆતમાં શું હતા, પછી એમાં કયા કયા ફેરફાર કરવામાં આવ્યા, બધું જોશું. એમના પછી નીતિ આયોગ, મેં હમણાં જ કીધું, આયોજન પંચનું સ્થાન કોને લીધું છે હાલ? તો કે નીતિ આયોગ. નીતિ આયોગની રચના કઈ રીતે થાય, નીતિ આયોગના ઉદ્દેશ્ય શું છે, નીતિ આયોગની જરૂરિયાત શું છે, શા માટે આયોજન પંચ નહીં ને નીતિ આયોગ, શા માટે નીતિ આયોગની જરૂરિયાત ઊભી થઈ, એ પણ આપણે જોશું. ત્યારબાદ નીતિ આયોગના કાર્ય, હાલ નીતિ આયોગ કેવા કેવા કામ કરે છે, કયા કયા ઉદ્દેશ્યોને પાર પાડવાના છે. નીતિ આયોગની શાખાઓ, જો નીતિ આયોગની અલગ અલગ શાખાઓ છે, ધારી લો કે સંશોધન શાખા, સલાહકાર શાખા, આ બધી અલગ અલગ શાખાઓ છે. આ બધી શાખાઓ મળીને નીતિ આયોગને ભલામણ કરવામાં આવે છે અને નીતિ આયોગ દ્વારા ઉદ્દેશો ઘડવામાં આવે છે. અને નીતિ આયોગ આવ્યું ક્યારે? તો કે 2015માં. એમના પછી જોઈએ આપણે સુધારાઓ પછીના સમયમાં ભારતીય અર્થતંત્ર. કયા સુધારાઓ? તો અહીંયા કીધું છે 1991ના આર્થિક સુધારાઓ. જો ભારતમાં અત્યાર સુધીના મોટા પાયે જો કોઈ સુધારા થયા હોય તો એ સુધારા છે 1991ના. તો ભાઈ આ સુધારા કરવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો કે ભારતમાં એક સમય એવો આવ્યો, ધારી લો કે એક 7મી પંચવર્ષીય યોજના દરમિયાન ભારતમાં નિકાસને પ્રોત્સાહન વધારે આપવામાં આવ્યું. હવે નિકાસને વધારે પ્રોત્સાહન આપવામાં આવ્યું એટલા માટે વિદેશમાં વધારે ને વધારે વસ્તુનો નિકાસ કરવામાં આવ્યો ને એના કારણે થયું શું? તો કે ભારતમાં દેવાનું પ્રમાણ વધ્યું. હવે ભારતમાં દેવાનું પ્રમાણ વધે તો એવી પરિસ્થિતિમાં ભારતની એક એવી પરિસ્થિતિ આવી ગઈ, જો પહેલા તો દેવાનું પરિસ્થિતિ એ પડકારનો તો સામનો કરી રહી હતી 7મી પંચવર્ષીય યોજનાના સમયગાળા. ઉપરથી ખાડીના યુદ્ધ થયા. આ બંને યુદ્ધ પછી ભારતની પરિસ્થિતિ નાણાકીય રીતે બહુ ખરાબ આવી ગઈ. અને એ સમય એટલે કયો સમય? તો કે ત્યારના વડાપ્રધાન હતા નરસિંહ રાવ અને ત્યારના નાણામંત્રી હતા મનમોહનસિંહ. હવે ભારત વિવિધ દેશો પાસે આર્થિક સહાય માંગી, પણ કોઈ દેશોએ આર્થિક સહાય કરી નહીં. કારણ કે ભારતની પરિસ્થિતિ, તમે આર્થિક સહાય કોને કરો કે તમને આશા છે કે ત્યાંથી પાછું વહેલા મોડું આવશે, પણ આ તો એક એવી પરિસ્થિતિ આવી ગઈ કે ભારતની પરિસ્થિતિ બહુ ખરાબ હતી નાણાકીય રીતે. બીજા દેશોને આશા નહોતી કે ભારતમાં આ રીતે ફરીથી આપને નાણાં મળી શકશે. એટલા માટે વિશ્વના કોઈ પણ દેશોએ ભારતને મદદ કરવા માટે તૈયાર થયું નહીં. અને એટલા માટે છેલ્લે મનમોહનસિંહ IMF, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ, આમની પાસેથી સહાય માંગી. પણ આ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે એક શરત મૂકી કે હા ભાઈ, એક જો IMF ને વિશ્વાસ હતો કે ભારત પાસે કશું છે જ નહીં, એ ફરીથી નાણાં પરત કરી શકશે નહીં, એટલા માટે એમને પણ એક શરત મૂકી. અને શરતમાં કીધું કે જો હું તમને એકને એક શરતે આપું કે તમે તમારા દેશની અર્થવ્યવસ્થા બદલાવો. કારણ કે જો ભારત આઝાદ થયું ને તે પછી ભારતની અર્થવ્યવસ્થા કેવી હતી ખબર? કહેવાતો મિશ્રવાદી પણ મોસ્ટલી સમાજવાદી તરફ ઢળેલું હતું. બધું જ મોસ્ટલી સરકારના અંકુશમાં હતું.
અને જેથી કરીને સરકારી એકમો દિવસે ને દિવસે ખોટમાં ચાલે. એક તો આઝાદી સુધી બ્રિટિશો દ્વારા શોષણ થયું હતું અને દેશની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, અને એમાં પણ દેશના સરકારી એકમો બધા ખોટમાં ચાલતા હતા. તો એ દરમિયાન IMF શરત મૂકી અને કમ્પલસરીના તાત્કાલિક ત્યારના જે નાણામંત્રી છે એમને તાત્કાલિક આ શરતનો સ્વીકાર કરવો પડ્યો, કારણ કે એ સમયમાં ભારત પાસે પણ એટલું પણ ફંડ નહોતું કે જેથી કરીને એક અઠવાડિયા માટે દેશ ચલાવી શકે. એટલા માટે IMFની શરત સ્વીકારી અને એની શરત એ હતી કે તમે તમારી દેશની અર્થવ્યવસ્થા બદલાવો અને એમાં સુધારા લાવો. અને એ સુધારા કયા છે? ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ઉદારીકરણ એટલે શું? આપણે એક આમ શોર્ટમાં જોઈએ તો પહેલા તો શું કર્યું? મોસ્ટલી બધું સરકાર હસ્તક્ષેપ હતું, એટલે ધીરે ધીરે સરકારનો હસ્તક્ષેપ ઘટાડો, એટલે ઉદારીકરણ થયું. એના પછી આવ્યું ખાનગીકરણ. ખાનગીકરણ પણ 3 રીતે થયું. એક તો માલિકી, 3 પદ્ધતિથી ખાનગીકરણ. એક તો માલિકીની, સંચાલનની અને અમલીકરણની પદ્ધતિ. હવે આ ત્રણેય અલગ અલગ પદ્ધતિથી તો પહેલા શું કર્યું? થોડી ઘણો હિસ્સો માલિકી સ્વરૂપ ખાનગીને સોંપ્યું, પછી સંચાલન સોંપ્યું, કારણ કે માલિકી હિસ્સો સોંપતાને ખબર પડી કે જો ખાનગી ક્ષેત્ર વધારે ને વધારે વ્યવસ્થિત સંચાલન કરશે તો દેશનો ટૂંકમાં એ બધા એકમો બહુ સારી રીતે ચાલશે. બરાબર. પછી અમલીકરણ થયું અને એના પછી આવ્યું વૈશ્વિકીકરણ. તો કે ભારતે 1995માં, ક્યારે? તો કે 1995માં WTOનું વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું સભ્યપદ પ્રાપ્ત કર્યું અને ભારતે વૈશ્વિકીકરણ અપનાવ્યું, એટલે કે ભારત એક દેશ બીજા દેશ સાથે વેપાર કરી શકે. આમાં આપણે બીજી વસ્તુ જોવાની છે કે આ LPGની અસરો, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ અપનાવ્યું તો ખરા, પણ એમની અસરો કેવી થઈ એ જોવાનું છે. કારણ કે જો ખાનગીકરણ અપનાવ્યું તો ઘણા એમના વિવાદ હતા સામે કરવાના કે ભાઈ દેશનો, સરકારનો તો એ ઉદ્દેશ્ય નફાનો ન હોવો જોઈએ, તો શા માટે નફાનો ઉદ્દેશ્ય રાખે છે? આ બધી આપણે પડકારો પણ જોશું. એમના પછી જોઈએ કૃષિ ક્ષેત્ર. તો ફ્રેન્ડ્સ, આ છે કૃષિ ક્ષેત્ર ટોપિક છે, એ તમારો એક જીઓગ્રાફીનો પણ ટોપિક છે, બરોબર. પણ હું એવું નહીં કરું જીઓગ્રાફીમાં ટોપિક આવશે એટલે ચલો અહીંયા ભણાવવો નથી, આવું કરીશ નહીં. કૃષિ પણ તમને બહુ ડિટેલમાં ભણાવીશ અને કૃષિના તમારે એટલીસ્ટ 3 થી 4 લેક્ચર ચાલશે, કારણ કે ભારતીય અર્થવ્યવસ્થામાં કૃષિનું રાષ્ટ્રીય આવક અને રોજગારીની દ્રષ્ટિએ બહુ મહત્વ રહી ચૂક્યું છે અને હાલમાં પણ કૃષિ ક્ષેત્રનું મહત્વ છે જ. પહેલા આપણે કૃષિ ક્ષેત્રનો પરિચય જોશું, પછી ભારતીય અર્થવ્યવસ્થામાં કૃષિ ક્ષેત્રનું મહત્વ જોશું. જો જ્યારે દેશ આઝાદ નહોતો થયો ને એ સમયમાં, ત્યારે સેવા ક્ષેત્ર કે ઉદ્યોગ ક્ષેત્રનો એટલો વિકાસ નહોતો, ત્યારે માત્ર ને માત્ર કૃષિ ક્ષેત્ર, આપણી કૃષિ એટલી સધર હતી, એ સમયમાં પણ એટલી સધર હતી કે દેશના ગામડાઓ પણ એક બહુ સારું જીવન ધોરણ જીવી શકતા હતા. પછી મુખી પાકો, એટલે અહીંયા ભૂલ સમજી લો કે મુખ્ય પાકો. ભારતમાં કયા કયા મુખ્ય પાકો છે? દેશના વિવિધ ભાગોમાં પાકોની તરે, કે દેશના અલગ અલગ ભાગમાં કયા કયા પાકનું વધારે ઉત્પાદન થાય છે એ જોશું. એમના પછી સિંચાઈ છે, કે સિંચાઈની કઈ કઈ પદ્ધતિઓ છે, બરોબર. પહેલા જ્યારે ભારતમાં સિંચાઈ પદ્ધતિ નહોતી એ સમયમાં શું હતું? તો કે ભારતમાં તમે જો એક સિંચાઈ ન હોય એટલે શું થાય કે ચોમાસા દરમિયાન ભારતમાં એ પાક લઈ શકતા હતા, બાકીના સમયમાં જમીન એમને પડતર રહેતી હતી અને લોકો મોસમી બેકારનો ભોગ બનતા હતા. હવે સિંચાઈની સગવડ આવી એટલે લોકો એક જ જમીન ઉપર એક કરતાં વધારે વખત પાકનું ઉત્પાદન પણ લઈ શકશે અને બેકારીનું પ્રમાણ પણ ઘટશે. એના પછી છે સંસ્થાકીય માળખું જોશું. કૃષિમાં ટેકનોલોજીકલ પરિવર્તન. જો કૃષિ ક્ષેત્રનો બહુ વિકાસ થયો ને એની પાછળના એમના ટેકનિકલ કારણો છે. એમના 2 પરિવર્તન આવ્યા આપણે જોઈ શકીએ. તો એ ટેકનિકલ કારણમાં 5 કારણ, આપણે 4 થી 5 કારણ જો. એક તો છે યાંત્રિકરણ થયું, ટેકનોલોજીમાં મશીન, ટૂંકમાં ખેતી ક્ષેત્રે મશીન આવ્યા. બીજું, રાસાયણિક ખાતરનો ઉપયોગ થયો, જંતુનાશક દવાઓનો ઉપયોગ થયો, સિંચાઈ આવ્યું. એટલે આ બધી જ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે તો કૃષિનું ઉત્પાદન ડબલ ગણું, 3 ગણું થઈ શકતું હતું અને જે હાલ થાય છે. કૃષિ નિપજક અને ઉત્પાદનની ભાવ નીતિ.
કૃષિનું ઉત્પાદન કઈ રીતે થાય છે, પ્લસમાં એમની ભાવની નીતિ નિર્ધારણ કઈ રીતે કરવામાં આવે છે, અલગ અલગ એમની સંસ્થાઓ છે એ પણ આપણે ભણશું. કૃષિ વિત્તીય નીતિ, કૃષિ વેચાણ અને સંગ્રહ. જો કૃષિ ક્ષેત્રે ઉત્પાદન થાય છે એનું સંગ્રહ કરવામાં આવે છે, એમાંથી કઈ રીતે કેટલો નિકાસ કરવો એ પણ આપણે જોશું. ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા. જો કૃષિ ક્ષેત્રે આ બીજી અલગ અલગ આપણે એક આપેલી છે, તો કૃષિ ક્ષેત્રે આપણે અલગ અલગ ખાદ્ય સુરક્ષા, જાહેર વિતરણ વ્યવસ્થા કે જેના દ્વારા દેશના ગરીબી રેખા હેઠળ રહેતા લોકોને પણ અનાજ પૂરું પાડી શકે છે, આ બધી કૃષિ ક્ષેત્રને લગતી યોજનાઓ છે એ પણ જોશું. એના પછી નો ટોપિક છે હરિત ક્રાંતિ. હરિત ક્રાંતિ એટલેમાં તો આપણે જોઈએ કે પ્રથમ હરિત ક્રાંતિ થઈ તો એમાં સૌથી મહત્વનો ફાળો કોનો હતો? MS સ્વામીનાથન. પછી ભારતમાં બીજી હરિત ક્રાંતિ પણ થઈ તો એનો શ્રેય કોને જશે? APJ અબ્દુલ કલામ. ક્યારે થઈ, કઈ રીતે થઈ? પ્રથમ હરિત ક્રાંતિ 65-66 ના સમયગાળાની આસપાસ થઈ છે. દ્વિતીય હરિત ક્રાંતિ, આ બધું ડિટેલમાં જોશું. પછી છે ટકાઉ ખેતી અને જૈવિક ખેતી. ખેતીના પણ અલગ અલગ પ્રકાર છે એ પણ જોશું આપણે. એમના પછીનો ટોપિક ઔદ્યોગિક ક્ષેત્ર. જો રોજગારી અને રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ આપણે 3 મેં ક્ષેત્ર કર્યા: કૃષિ, ઉદ્યોગ અને સેવા. એમાંનો ઔદ્યોગિક ક્ષેત્ર પણ એક બહુ મહત્વનું ક્ષેત્ર છે અને ભારતમાં રોજગારીની ક્ષેત્રે અને રાષ્ટ્રીય આવકની ક્ષેત્રે આમાં બહુ મોટો ઔદ્યોગિક હિસ્સો છે. આપણે જોઈએ ને તો કે ઔદ્યોગિક નીતિઓ, બરોબર, જ્યારે ઔદ્યોગિક નીતિની શરૂઆત થઈ, બરોબર, તો ત્યારથી લઈને એટલે પહેલી 1948 છે, 56 છે, 69 છે, 71 છે અને લાસ્ટ આપણે 1991. આ 48 થી લઈને 91 સુધીની કેટલી ઔદ્યોગિક નીતિઓ છે એ બધી આપણે ઇન ડિટેલ જોશું. જાહેર સાહસો અને તેમની કામગીરી. જો ભારતે ખાનગીકરણ અપનાવ્યું, વૈશ્વિકીકરણ અપનાવ્યું, ઉદારીકરણ પછી ખાનગીકરણ થયું, પણ એ પેલા જાહેર ક્ષેત્રના સાહસો અને તેમની કામગીરી. જો રેલવે જોઈએ આપણે તો બરોબર, રેલવે મોસ્ટલી હજી પણ સરકારના અંડરમાં છે, બરોબર, કેન્દ્રના અંડરમાં છે અને એનું ખાનગીકરણ થયું છે તો પણ કેટલા અંશે થયું છે, એટલે આ બાબત બહુ મહત્વનો ટોપિક છે, એ પણ જોશું. અને જાહેર સાહસો અને તેની કામગીરી, કે જાહેર સાહસો દ્વારા કેવું કેવું કામ કરવામાં આવે છે અને જેથી કરીને એનો હિસ્સો અર્થશાસ્ત્રમાં છે, અર્થતંત્રના વિકાસમાં છે. એમના પછી ઔદ્યોગિકરણની વૃદ્ધિ અને તરે. ઔદ્યોગિક વિકાસ થયો, ઔદ્યોગિક વૃદ્ધિ અને તરે કઈ કઈ ચીજ વસ્તુઓનું સૌથી વધારે ઉત્પાદન થાય છે, કઈ ચીજ વસ્તુઓનો સૌથી વધારે નિકાસ કરવામાં આવે છે એ પણ આપણે જોશું. નાના પાયાના ઔદ્યોગિકનું ક્ષેત્ર. ભારત જ્યારે આઝાદ નહોતું થયું એ સમયમાં ભારતમાં સૌથી વધારે કેવા ઉદ્યોગો હતા? તો કે હસ્તોદ્યોગો. તો ભારતમાં વસ્તીનું પ્રમાણ બહુ વધારે છે અને એની સામે રોજગારીના સ્ત્રોત બહુ ઓછા છે. હવે જો યાંત્રિકરણ દ્વારા ઉદ્યોગો આવશે, મશીનરી આવશે, તો રોજગારીનું સર્જન ઓછું થશે, પણ એની જગ્યાએ નાના પાયાના ઉદ્યોગોને જો વધારે પ્રોત્સાહન આપવામાં આવે તો નાના પાયાના ઉદ્યોગોનો રોજગારીની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકમાં તો હિસ્સો રહેશે જ, પણ રોજગારીની દ્રષ્ટિએ પણ એમનો વધારે ફાળો મળે. એટલા માટે ભારતમાં નાના પાયાના ઉદ્યોગોનું બહુ મહત્વ છે અને એના માટે સરકાર ઉદ્યોગના વિકાસ માટે અલગ અલગ નીતિઓ ઘડે છે. અને ખાસ આપણે અભ્યાસ કરવાનો છે સેઝ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. અમુક એવા ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ કરવામાં આવે છે કે જેથી કરીને રોજગારી અને રાષ્ટ્રીય આવકનું સર્જન થાય અને દેશનો વિકાસ થાય. એ પણ આપણે ડિટેલમાં ભણશું. ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું. જો પહેલા તો આંતરમાળખું એટલે આપણે સામાન્ય સમજો કે દેશના વિકાસમાં સરળ બનાવવા માટે અને દેશના લોકોને જીવન સરળતાથી જીવી શકાય એ માટેની જે કાંઈ પણ સુવિધાઓ ઊભી કરવામાં આવે છે, બધી જ સુવિધાઓને આંતરમાળખાકીય સુવિધા કહેવામાં આવે છે. તો દેશના વિકાસમાં આંતરમાળખાકીય સુવિધાનું મહત્વ શું છે? ત્યારબાદ આંતરમાળખાકીય સુવિધાના ઘટકો. જો આ બહુ વિશાળ પોઈન્ટ છે, એક આખું પેજ ભરાઈ જશે. આપણે શરૂઆત કરીએ ને તો ક્યાંથી શરૂઆત કરી શકીએ? રોડ, રસ્તા, પીવાનું ચોખ્ખું પાણી, શૌચાલયની સગવડ છે, સ્વચ્છતા છે, શિક્ષણ છે, આરોગ્ય છે, બરોબર. આ બધા જ જે ટોપિક છે કે જે દેશના આર્થિક વિકાસમાં બહુ મહત્વના છે, આ બધા જ આંતરમાળખાના ઘટકો છે.
અને આપણે એ ઘટકોને ભણશું. સેવા ક્ષેત્ર લો, બરોબર, તો મોસ્ટલી આ બધું સેવા ક્ષેત્રમાં આવી જશે. એમના પછી છે વસ્તી. હંમેશા માટે ભારતના આર્થિક વિકાસમાં પડકારરૂપ ટોપિક રહેલો હોય અર્થતંત્રમાં કાયમી માટે, તો એ કયો છે? તો કે વસ્તી. બરોબર. જો હાલ ભારત બીજો સ્થાન તો છે જ વસ્તીનું વિશ્વમાં, પણ ધીરે ધીરે કદાચ પ્રથમ સ્થાન પણ લઈ શકે. તો આપણે પહેલા તો વસ્તીનું માળખું જોશું, ત્યારબાદ વસ્તી વૃદ્ધિ દર. ભારતનો વસ્તી વૃદ્ધિ દર કેટલી ઝડપે વધી રહ્યો છે. જો વસ્તી વૃદ્ધિ દરના તબક્કા આપેલા છે કે કયા તબક્કામાં સૌથી વધારે વસ્તી વૃદ્ધિ દર થાય છે એ પણ આપણે જોશું. પછી ભારતની વસ્તીમાં જાતિ પ્રમાણ. બરોબર, દેશમાં, આપણા દેશમાં જોઈએ ને તો જાતિ પ્રમાણનો બહુ મહત્વનો ઇસ્યુ છે કે પુરુષની સરખામણીમાં સ્ત્રીનું પ્રમાણ શું છે. 1000 પુરુષો 1000 સ્ત્રીનું પ્રમાણ કેટલું છે. અને બહુ ઓછા એવા રાજ્ય છે કે જ્યાં સ્ત્રીના પ્રમાણમાં પુરુષનું પ્રમાણ વધારે છે. એમના પછી આ પ્રમાણ ઓછું રહેવાના કારણો પણ જોશું. પછી વસ્તી વધવાના કારણો પણ છે, સ્થળાંતર, સાક્ષરતા, ગરીબી, બેકારી. જો આ સાક્ષરતા, ગરીબી, બેકારી, આના હું સ્પેશિયલ આ 4 ટોપિકના એક 2 લેક્ચર લઈશ અને બધા જ ટોપિક હું તમને બહુ સરળતાથી સમજાવી દઈશ કે જેથી કરીને તમે સરળતાથી એનો અભ્યાસ કરી શકો. હવે એના પછી છે વિકાસના નિર્દેશકો. જો તમે શરૂઆતમાં જ્યારે લેક્ચર જોવો ને તો ત્યાં શરૂઆતમાં જ તમને આપેલું છે કે જીવનની આર્થિક વિકાસના નિર્દેશકો જણાવો. બરોબર, તો એ શરૂઆતમાં જ આપણે શું કરશું, આ આર્થિક વિકાસના નિર્દેશકોને આપણે બહુ સરળતાથી ભણીશું. અને એમના પછી નો ટોપિક છે, જો નિર્દેશકોમાં જો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, માનવ વિકાસ આંક, જાતીય વિકાસ આંક અને રાષ્ટ્રીય સુખાકારી. એ પહેલો ટોપિક છે ને, સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થતંત્રનો વિકાસ. એમાં તમે જોશો ને તો તમને આ નિર્દેશકો આપેલા છે. પણ મારું એવું માનવું છે કે પહેલા સાક્ષરતા, ગરીબી, બેકારી, રાષ્ટ્રીય આવક આ બધું ભણી લેશો ને તો તમને આ નિર્દેશકો ભણવા બહુ સહેલા પડશે. એમના પછી છે ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા. ભારતીય અર્થવ્યવસ્થા કેવી છે? તો ભારતીય કર પદ્ધતિ, ભારતીય અર્થવ્યવસ્થામાં કર માળખું કેવું છે? પેલું છે ભારતીય કર પદ્ધતિ. વિશ્વની કર પદ્ધતિ હોય દરેક દેશમાં, એવી જ રીતે આપણે પેલા ભારતીય કર પદ્ધતિ જોશું. પછી જાહેર ખર્ચ અને જાહેર દેવાનું પ્રમાણ કેવું છે એ જોશું. ભારતીય અર્થતંત્રમાં ખાધ અને સહાય. જો આપણે કેન્દ્ર અને રાજ્યનું જ્યારે બજેટ ભણશું ને એમાં આપણે અલગ અલગ ખાધ વિશે ભણશું. એના પછી છે કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો. બરાબર, કેન્દ્ર અને રાજ્ય કોઈ પણ ધારી લો કે કોઈ યોજના છે કે કોઈ પરિસ્થિતિ છે અથવા તો રાજ્યને કોઈ નાણાકીયની જરૂર પડી, કેન્દ્રને નાણાંની જરૂર પડી, તો રાજ્ય અને કેન્દ્ર વચ્ચે નાણાકીય સંબંધો એ પણ જોશું. પછી તાજેતરમાં રાજકોષીય નાણાકીય નીતિના મુદ્દાઓ અને તેમની અસરો. આ નાણાકીય નીતિથી ભારતીય અર્થતંત્ર પર કેવી કેવી અસરો થાય છે. પછી છે જીએસટી. તો જો આ કર માળખું છે ને હંમેશા કાયમી માટે દરેક એક્ઝામ માટે આપણા માટે આ કરંટ ટોપિક છે. કારણ કે દર વર્ષે હવે જો જીએસટી છે, કંઈક ને કંઈક કર પદ્ધતિમાં ચેન્જીસ આવતા છે. આ એપ્રિલ મહિનામાં જ કર પદ્ધતિમાં ચેન્જીસ આવ્યા છે. હવે જીએસટી તમે ગણી લો ને તો જીએસટી છે જૂનો ટોપિક, પણ આપણા માટે હંમેશા કેવો રહે છે, કરંટ છે. અને જીએસટીના આપણે 3 થી 4 લેક્ચર લેશું. એમના પછી ભારતમાં વિદેશ વેપારના વલણો. ભારતમાં વિદેશ વેપારની સ્થિતિ કેવી છે એ પણ જોશું. પહેલા એની સંરચના છે, પછી ભારતમાં વિદેશ વ્યાપાર નીતિના પડકારો, ભારતમાં વિદેશ વ્યાપારનું કદ અને સ્વરૂપ, અને ભારતની લેણદેણ તુલાની સ્થિતિ. બરાબર, ભારતમાં આવક કેટલી છે, ભારતની જાવક કેટલી છે, એટલે કે ભારતની લેણદેણ તુલાની સ્થિતિ કેવી છે, ભારતનો વિદેશ વેપાર કેવો છે, આવક વધારે છે, નિકાસ વધારે છે, એ પણ જોશું. અને અહીંયા હજુ એક ટોપિક એડ કરવાનો રહી ગયો છે, એ છે એક તો બજેટ. બરોબર, અને બજેટ આપણે જોશું. 2021નું બજેટ બહુ સરસ રીતે ભણશું. ગુજરાતનું બજેટ પણ લેશું અને કેન્દ્રનું બજેટ પણ લેશું. બરોબર, આ બંને ટોપિક. અને હજુ એક ટોપિક છે બેંક. આ બેંક ટોપિકને પણ આપણે બહુ સરસ ભણશું. જો આપણે બજેટ જોઈએ ને તો બજેટમાં સૌપ્રથમ આપણે શું જોશું,
તો કે બજેટની બરાબર એને કૃષિ ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે, સેવા ક્ષેત્રે કેટલો ફાળો છે એ જોશું બરાબર. 20-21નું બજેટ. એવી જ રીતે ગુજરાતમાં પણ તો કે ગુજરાતનું બજેટમાં શું છે તો કે ઉદ્યોગ ક્ષેત્રે કેટલો ફાળો છે બરાબર, સેવા ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે, દેશમાં અલગ અલગ નવી કઈ યોજનાઓ છે. અને એક બે લેક્ચર આપણે યોજનાઓના લેશું. અને એને પ્લસ 11-12ના ઇકોનોમિક્સના પણ લેક્ચર આપણે લેશું કે ભાઈ ચેપ્ટર વાઇઝ હું તમને 11-12 ઇકોનોમિક્સ કરાવતી જઈશ. એટલે એક ચેપ્ટર કરાવું, ધારી લો કે ઇકોનોમિક્સનું પહેલું ચેપ્ટર લીધું 11મા ધોરણનું, તમારો બેઝિક કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. અને એમાંથી હું તમને પ્રશ્ન પણ અલગથી કરાવી લઈશ. અને હજુનો એક ટોપિક છે તો આ છે બેન્કિંગ. બેંક છે એ આપણા કોમ્પિટિટિવ એક્ઝામ માટે બહુ મહત્વનો ટોપિક છે. અને એમાં પણ છે આરબીઆઈ. તો આપણે આરબીઆઈ શું છે, આરબીઆઈના પ્રકાર અને બેંક પહેલા શરૂઆતથી જોશું. બેંક એટલે શું, બેંકનો અર્થ, બેંકના પ્રકારો બરાબર. એમાં આપણી મધ્યસ્થ બેંક આરબીઆઈ વિશે ભણશું. અને બીજી અલગ અલગ બેંકો છે એનો પણ આપણે અભ્યાસ કરશું. અને એમના પછી ગુજરાતનું અર્થતંત્ર. જો ખાસ આપણે આટલા જેટલા ટોપિક ભણ્યા ને અત્યાર સુધીમાં એ બધા જ ટોપિક આપણે કેનાય ભણશું. આપણે ગુજરાતનું અર્થતંત્ર કે ગુજરાતના અર્થતંત્રમાં સેવા ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, કૃષિ ક્ષેત્રની પરિસ્થિતિ કઈ છે, ગુજરાત સરકારના આર્થિક વિકાસ માટે, ઉદ્યોગો માટે, શિક્ષણ માટે કે નવી યોજનાઓ કઈ છે, આરોગ્ય માટે નવી યોજનાઓ કઈ છે એ પણ આપણે જોશું. અને આમાં એક વસ્તુ મહત્વની છે કે 11-12ની ઇકોનોમિક્સ આપણે જીસીઆરટી અને કમ્પલસરી તૈયાર કરવાની છે, કારણ કે એ તમારો બેઝિક છે. અને એના પછી પણ જો તમને ન પૂછાય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. અને હવેથી રેગ્યુલર આપણે પહેલો ટોપિક લેશું અને સબ ટોપિકને આપણે ઇન ડિટેલ ભણતા જશું બરાબર. અને એક્ઝામ માટે બહુ મહત્વનો આ સબ્જેક્ટ છે અને ક્યારેય સ્કીપ ન કરવો, બને એટલી વધારે મહેનત કરવી, જેથી કરીને આપણે એક્ઝામમાં વધારે ને વધારે સરળતાથી માર્ક્સ કવર કરી શકીએ. અને ઇકોનોમિક્સ સબ્જેક્ટ એ આપણા માટે સ્કોરિંગ સબ્જેક્ટ છે. હું તમને આ વિષય રમતતા યાદ રખાવી દઈશ. એના માટે તમારે રેગ્યુલર મારા લેક્ચર અટેન્ડ કરવા પડશે. હવેથી આપણે રેગ્યુલર, અહીંયા જો એક ભૂલ છે ભારમાં છે, પણ અહીંયા શું આવશે તો કે ભારતમાં વિદેશ વ્યાપારના લક્ષણો. એમના પછી ફ્રેન્ડ્સ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ. ફ્રેન્ડ્સ જલ્દી ને જલ્દી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને મારો કોડ છે રોહિણા10. આ કોડને યુઝ કરવાનું ન ભૂલતા, કારણ કે આ કોડ યુઝ કરશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. થેન્ક યુ.